હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. લેક્ચર નંબર 7 સુધી આપણે સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન નંબર 1 અને 2ની વાત કરી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 3થી આગળની શરૂઆત કરીશું. તો આપણે રકમ વાંચી લઈએ પ્રશ્ન નંબર 3ની, કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. એટલે આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનો છે. તો ચલો હવે આપણે શોધી લઈએ. તો સૌથી પહેલાં આપણે બહુલક શોધીશું. તો જે અહીંયા આપણને કોષ્ટક આપેલો છે એમાં સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ શોધીશું. તો જે કુટુંબોની સંખ્યા છે એને આપણે આવૃત્તિ F કહીશું. હવે એમાં સૌથી મહત્તમ સંખ્યા કઈ છે? 24 છે, 40, 33, 28, 30, 22, 16 અને 7. તેમાં સૌથી વધારે 40 છે, તો એને આપણે F1 કહીએ છીએ. એના આગળની આવૃત્તિને આપણે F0 કહીએ છીએ અને એના પાછળની આવૃત્તિને આપણે F2 કહીએ છીએ. પછી જે આપણે મહત્તમ આવૃત્તિ હોય એના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. એની અધસીમાને આપણે L કહીએ છીએ અને વર્ગ લંબાઈ લખવાની હોય છે. તો ચલો આપણે દરેક લખી દઈએ નીચે પહેલાં, કે મહત્તમ આવૃત્તિ 40 છે, પછી 1500 થી 2000 એ બહુલકીય વર્ગ છે. તો આપણે દરેક અહીંયા કિંમત લખી દઈએ, કે Lની કિંમત આપણને કેટલી મળશે? F1, F0, F2, H. તો L છે એ આપણે બહુલકીય વર્ગની અધસીમા એટલે કે આપણું 1500 થશે. પછી આપણા F0 કેટલા છે મેં ઉપર લખ્યા જ છે, 24 છે. F1 40 છે અને F2 33 છે. હવે આપણા H વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા? તો દરેકમાં જુઓ 500નો ડિફરન્સ છે, તો આપણી વર્ગ લંબાઈ 500 થશે. હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી લઈએ. તો બહુલક શોધવા માટેનું સૂત્ર શું હતું? તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો દરેકની હવે આપણે કિંમત મૂકી દઈએ અહીંયા. તો શું કિંમત છે આપણી? Lની કિંમત છે આપણી 1500. પછી આગળ F1ની કિંમત છે 40, F0ની કિંમત છે 24, નીચે 2F1 માઇનસ ફરીથી F0ની કિંમત છે 24, F2ની કિંમત છે 33 અને ગુણ્યા H. H આપણા 500 છે. તો હવે આની હવે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા 1500, અહીંયા 40માંથી 24 જશે તો કેટલા વધશે? 16. નીચે 2 ગુણ્યા 40 તો 80 અને આ 24 માઇનસ 24 અને માઇનસ 33 એટલે આમ સરવાળો થશે, પણ નિશાની માઇનસની આવશે. તો -57 અને ગુણ્યા 500. હવે નીચે આપણે એક સ્ટેપ લઈએ, તો કે 1500 પ્લસ 16 ભાગ્યા 23. આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ 16 અને 500નો, તો એ આપણને કેટલો મળશે? 8000 મળશે. હવે આપણે સાઈડમાં 8000 ભાગ્યા 23 કરી લઈએ. તો 8000 ભાગ્યા 23. તો પહેલાં તો કેટલા થશે? આપણે સરખી રીતે લખી દઈએ, 8000 ભાગ્યા 23. તો 23 તરી 69 થશે. કેટલા વધ્યા? 11 વધ્યા. ઉપરથી એક 0 ઉતાર્યા. તો હવે 23નો કેટલા વડે ભાગ ચાલશે? તો 23નો 4 વડે ભાગ ચાલશે, કે 23 ચોક 92. હવે આમાંથી 18 વધ્યા. હજુ ઉપર એક 0 વધ્યા છે, તો આપણે નીચે લાવી દઈએ. હવે 23નો કેટલા વડે ભાગ ચાલશે? તમે ચલાવો. તો 23 પંચા કેટલા થશે? આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર કરી લઈએ. 3 પંચા 15 વધી 1 115. તો કેટલા વડે ભાગ ચાલશે? તો 6 વડે પણ નહીં ચાલે. આપણે 23 સત્તા કરીએ. તો 7 તરી 21 વધી 2 14
અને 16 તો 61. તો આપણો 7 વડે ભાગ ચાલશે, કેમ કે હવે આપણે 23 એડ કરીશું તો એ 180 કરતાં વધી જશે. તો હવે આપણે 7 વડે ભાગ ચલાવીએ 161. તો 23 સત્તા 161. હવે આપણે કેટલા અંદરથી વધશે? 19 વધશે. ઉપર હવે કઈ છે નહીં, તો આપણે પોઈન્ટ મૂકીશું અહીંયા 190, કેમ કે આપણે 0 ઉતાર્યા પોઈન્ટ મૂક્યા એટલે. હવે આપણો કેટલા વડે ભાગ ચાલશે? તો હવે આપણે 8 વડે ભાગ ચલાવીએ. 23 ગુણ્યા 8 તો 8 તરી 24 વધી 2, 8 દો 16 ને 2 18, તો 184 વડે આપણો ભાગ ચાલશે, એટલે કે 184. હવે આપણા નીચે કેટલા વધ્યા? 6 વધ્યા તો 0. તો હવે આપણો 23 તરી તો 79 થશે, એટલે 23 દુ ભાગ ચાલશે, એટલે 23 દુ 46. નીચે કેટલી શેષ વધી? 60માંથી 46 જશે તો 14 શેષ વધશે. પણ હવે આપણે આગળ ગણતરી કરીશું નહીં, કેમ કે આપણે સંખ્યા પછી 2 પોઈન્ટ આવી ગયા છે. તો હવે અહીંયા આપણે લખી દઈએ. અહીંયા આપણે રફ વર્કને સાઈડમાં કરી દઈએ થોડું, ભાગાકારને આપણે. હવે આપણે જવાબ લખી દઈએ. તો અહીંયા આવશે 1500 પ્લસ કેટલો જવાબ આવ્યો? 347.82 આવ્યો. કેટલો આવ્યો? 347.82. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો અહીંયા 1847.82, જે આપણને અહીંયા ઝેડ મળ્યો, એટલે આપણો બહુલક અહીંયા મળી ગયો. આપણે એને રેડ પેનથી બોક્સમાં મૂકી દઈએ. આ આપણો મળ્યો આપણને બહુલક. તમને સમજણ પડી ગઈ? દાખલો પૂરો સમજાઈ ગયો? તો ચલો હવે આપણે મધ્યકની ગણતરી કરીએ. તો મધ્યકમાં શું છે? માસિક ખર્ચ આપેલું છે, એ આપણો વર્ગ છે. કુટુંબોની સંખ્યા છે, એ આપણું FI છે. FI. અહીંયા હવે આપણે શું કરીશું? મધ્ય કિંમત XI શોધીશું. મધ્ય કિંમત XI. અહીંયા આપણે UI શોધીશું, કેમ કે આપણે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે 500, તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું UI, અને અહીંયા FI UI શોધીશું. તો મધ્ય કિંમત કેટલી થશે? 1000 અને 1500 વચ્ચે કેટલા થશે? તો 1250 થશે. પછી 1500 અને 2000 વચ્ચે તો 1750 થશે. હવે આપણી વર્ગ લંબાઈ 500 છે, તો દરેકમાં આપણે 500 એડ કરતા જવાનું. તો અહીંયા 2250, અહીંયા 2750, 3250, પછી આગળ 3750, અહીંયા 4250 અને અહીંયા 4750. હવે આપણે અહીંયા એ ધારવો પડશે. તો એ આપણે કોને ધારીશું? તો આ 2750ને આપણે ધારેલો મધ્યક ધારીશું. તો હવે આપણે અહીંયા આગળ શું મૂકીએ છીએ? એની આગળ 0, ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3 અને 4. આ તો તમને ખબર જ છે કે દરેક લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે. તો હવે આપણે FI અને UIનો ગુણાકાર કરીશું. તો અહીંયા 24 ગુણ્યા -3 તો કેટલા થશે? -72. પછી 40 ગુણ્યા -2 તો -80. પછી 33 ગુણ્યા -1 તો -33. હવે આનો આપણે સરવાળો કરી લઈએ, પણ નિશાની માઇનસની આવશે. તો કેટલું મળશે આપણને? 5, કેમ કે એકમ નાંકનો 5નો સરવાળો. પછી 7 ને 8 15, 15 ને 8 18, તો -185 આપણને મળ્યા. અહીંયા 28 ગુણ્યા 0 તો 0 જ મળશે. 30 ગુણ્યા 1 તો 30. પછી 22 ગુણ્યા 2 તો 44. પછી 16 ગુણ્યા 3 તો 48 અને 7 ચોક 28. હવે આપણે આનો સરવાળો કરી લઈએ કે કેટલો મળે છે. તો પહેલાં તો 4, 4 ને 8 12, 12 ને 8 20, 20 નો 0 વધી 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 2 15. તો આપણું 150 મળ્યા. હવે આપણે અહીંયા સિગ્મા FI UI શોધી લઈએ. તો અહીંયા 185માંથી 150 જશે તો કેટલા વધશે? 35. પણ નિશાની આવશે આગળ માઇનસની, જે મોટું હોય એની નિશાની આવે. હવે અહીંયા આપણે સિગ્મા FI શોધી લઈએ. તો સિગ્મા FI આપણને કેટલા મળશે? જો અહીંયા આપણે પહેલાં એકમ નાંકનો સરવાળો કરીએ. તો 4, 4 ને અહીંયા કંઈ નથી. પછી 4 ને 3 7, 7 ને 8 15, 15 ને અહીંયા કંઈ નથી. પછી 2 17, 17 ને 23, 23 ને અહીંયા 30, તો 30 નો 0 અને વધી 3, તો 3,
3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 21. તો આપણને અહીંયા 20 મળે એટલે આપણું સિગ્મા એફઆઈ મળ્યું આપણને 200. તો હવે આપણે ગણતરી કરી લઈએ અહીંયા સૂત્ર મૂકીને કે x બાર બરાબર મધ્યક શોધવા માટેનું પદ વિચલન રીતનું સૂત્ર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીંયા h આપણા કેટલા છે તમને ખબર જ છે કે 500 છે h. તો આપણે એની કિંમત મૂકી દઈએ. એ આપણે કેટલા ધાર્યા હતા 2750. 2750 સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યા આપણને -35. નીચે સિગ્મા એફઆઈ મળ્યા 200, પછી h આપણા છે 500. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આ 2 0 ઉડી જશે, 35 ગુણ્યા 5 થશે અને ભાગ્યા 2 થશે. આગળ આપણે ગણતરી કરીએ તો 2750 અહીંયા માઇનસની નિશાની લાવી દઈએ. હવે 35 ગુણ્યા 5 કરશો તો તમને કેટલા મળશે 175 મળશે. તો અહીંયા હું ગણતરી કરી દઉં છું. જો 35 ગુણ્યા 5 પાયો 25 વધી 2, 3 5 15 ને 2 17, તો તમને 175 અહીંયા મળશે અને ભાગ્યા 2. તમે હવે આવી રીતે ડાયરેક્ટ કરી શકો છો, કારણ કે તમે દરેકમાં આવી રીતે ગુણાકાર કરવા જશો તો તમારે બહુ ટાઈમ બગડશે. હવે 175 ભાગ્યા 2 કરશો તો તમને 87.5 મળશે. તો કેવી રીતે? તો તમારે પહેલાં તો 160નો ભાગાકાર કરી દેવાનો. 160 ભાગ્યા 2 એટલે તમને 80 મળશે અને 15 ભાગ્યા 2 એટલે અલગ અલગ કરવાનું. 2 તમારે સ્ટેપ અલગ કરી દેવાના એટલે તમને 7.5 મળશે. એટલે 80 + 7.5 એટલે 87.5. તો પણ આપણે અહીંયા ભાગાકાર કરી લઈએ છીએ 175 ભાગ્યા 2. તો કેટલા 2 8 16 થશે. નીચે 1 વધ્યા, ઉપરથી 5, 2 સીધા 14, અહીંયા આપણે 1 વધ્યા. હવે કઈ છે ને એટલે પોઈન્ટ 0 અને 2 પંચા 10. આપણી 0 શેષ આવી ગઈ. આપણો આન્સર મળ્યો 87.5. તો આપણે લખી દઈએ 2750 માઇનસ 87.5. તો હવે આપણે આનો બાદબાકી કરીશું. તો ચલો અહીંયા આપણે સાઈડમાં આપણે બાદબાકી કરીએ. તો 2750 માઇનસ 87.5 ઉપર પોઈન્ટ પાછળ કંઈ નથી એટલે 0. તો હવે મેં તમને દસકો લેતા શીખવાડ્યું. જો 0માંથી 5 ના જાય, 0માંથી 7 ના જાય, 5માંથી 8 પણ ના જાય, તો આપણે 7 વડે દસકો લઈશું. તો અહીંયા 6 લઈશું. તો જે પહેલાં હોય સૌથી આગળ આપણે 10 મૂકીશું. પછી જ્યાં સુધી કંઈ ના હોય ત્યાં સુધી આપણે 9 મૂકીશું. તો 10માંથી 5 જશે તો 5, અહીંયા પોઈન્ટ, 9માંથી 7 જશે તો 2, પછી 9 ને 5 14, 14માંથી 8 જશે તો 6, ઉપરથી 6 એમના એમ અને 2 એમના એમ. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો x બાર બરાબર 2662.5. તો આને તમે વ્હાઇટ બ્રેકેટમાં એટલે કે આપણે વાદળી બ્રેકેટમાં લખી દીધું છે. તો આ જવાબ આપણો ફાઇનલ મળી ગયો. આપણને અહીંયા મધ્યક કેટલો મળ્યો હતો? આમાં મધ્યક આપણને મળ્યો હતો 1847.82 અને આપણને અહીંયા બહુલક કેટલો મળ્યો હતો અને મધ્યક મળ્યો 2662.5. તો હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ, એટલે કે પ્રશ્ન નંબર 4 તરફ. તો સૌથી પહેલાં આપણે એની રકમ વાંચી લઈએ કે રકમમાં આપણને અહીંયા શું કીધું છે. તો નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીનું ગુણોત્તર આવૃત્તિ વિતરણ આપે છે. તો આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનું અર્થઘટન કરો. એટલે આ દાખલામાં પણ આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? મહત્તમ આવૃત્તિ શોધીશું. તો અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી છે? જો 3, 8, 9, 10, 3, 0, 0, 2. એમાંથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો અહીંયા મહત્તમ આવૃત્તિ બનશે 10. એટલે એને આપણે F1 કહીશું. એના આગળની આવૃત્તિને આપણે F0 કહીશું અને પાછળની આવૃત્તિને આપણે F2 કહીશું. અને જે મહત્તમ આવૃત્તિ હોય એના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું. એટલે કે 30 થી 35 આપણો બહુલકીય વર્ગ બનશે. તો હવે અહીંયા આપણે લખી દઈએ કે મહત્તમ આવૃત્તિ 10 છે અને 30 થી 35 એ બહુલકીય વર્ગ છે. તો આપણે દરેકની કિંમત શોધીએ. અહીંયા
એલ. તો એલની કિંમત કેટલી થશે? તો જે આપણે બહુલકીય વર્ગ હોય એની અધસીમા એટલે કે અહીંયા 30 આપણું એલ થશે. આપણે દરેક આવૃત્તિની કિંમત તો લખી દીધી છે એટલે કે F0 બરાબર 9, F1 બરાબર 10 અને F2 બરાબર 3. હવે H કેટલા થશે અહીંયા? તો કેટલાનો ડિફરન્સ છે? વર્ગ લંબાઈ એટલે કે 5નો ડિફરન્સ છે. તો આપણી વર્ગ લંબાઈ અહીંયા 5 બનશે. તો હવે સૂત્ર મૂકીને આપણે ગણતરી કરી લઈએ. તો બહુલક શોધવાનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો અહીંયા દરેકની કિંમત મૂકી દઈએ આપણે. તો સૌથી પહેલાં એલની કિંમત કેટલી છે? અહીંયા 30. પછી F1ની કિંમત છે અહીંયા 10 માઇનસ F0ની કિંમત છે 9. નીચે એમના એમ 2F1 એટલે કે 10, 2 ગુણ્યા 10 માઇનસ F0 9 અને માઇનસ F2 3 ગુણ્યા H એટલે કે 5 એની કિંમત. હવે આપણે આની ગણતરી કરવાની છે. તો અહીંયા 30 એમના એમ, ઉપર 10માંથી 9 જશે તો 1 ગુણાકારમાં 5, નીચે 2 ગુણ્યા 10 એટલે કે 20 અને -9 અને -3 એટલે કે સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે -12. આગળનું સ્ટેપ આપણે લઈએ તો કે 30 પ્લસ અહીંયા 1 ગુણ્યા 5 એટલે 5 અને નીચે 20માંથી 12 જશે તો 8. હવે આપણે સાઈડમાં આનો ભાગાકાર કરી લઈએ તો કે 5 ભાગ્યા 8 તો કેટલા થશે? અહીંયા કંઈ છે નહીં એટલે પોઈન્ટ, પછી અહીંયા 0 તો 8 6 48, પછી નીચે 2 વધ્યા 0 ફરીથી 8 2 16 અને 4 વધ્યા 0 8 5 40. તો આપણી 0 શેષ આવી ગઈ. તો હવે આપણે એને જવાબમાં મૂકી દઈએ. તો અહીંયા એક સ્ટેપ લઈએ કે 30 પ્લસ કેટલા આપણને મળ્યા? 0.625. તો અહીંયા તમે જવાબમાં લખી શકો છો કે 30.625 એ આપણો ઝેડ મળ્યો. તમારી બુકમાં પાછળ 30.6 લખ્યા છે જવાબમાં, પણ તમે આ પણ લખી શકો છો. 2 પોઈન્ટ તમે વધારે, પોઈન્ટ પાછળ 2 સંખ્યા તમે વધારે લખી છે. કોઈ તમારું ખોટું પાડશે નહીં, તમારો સાચો જ છે. હવે આપણે મધ્યક શોધવાનું છે. તો આપણે મધ્યક શોધવા માટે શું કરીએ છીએ? તો જે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે વર્ગ કહીએ છીએ. પછી જે કેન્દ્ર શાસિત અને રાજ્યોના પ્રદેશોની સંખ્યા છે એને આપણે FI કહીએ છીએ. તો હવે આપણે મધ્ય કિંમત XI સૌથી પહેલાં શોધીશું. તો અહીંયા મધ્ય કિંમત XI, પછી આપણે અહીંયા જો દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે 5, તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એટલે આપણે UI શોધીશું અને અહીંયા આપણે FI/UI શોધીશું. તો મધ્ય કિંમતમાં આપણે 15 અને 20 વચ્ચેની મધ્ય કિંમત કેટલી થશે? 17.5. પછી 20 અને 25 વચ્ચે 22.5. તો હવે દરેકમાં આપણે 5 એડ કરતા જઈશું કેમ કે આપણી વર્ગ લંબાઈ 5 છે. તો અહીંયા હવે 27.5, અહીંયા 32.5, અહીંયા 37.5, 42.5, 47.5 અને અહીંયા 52.5. તમે જોશો તો તમારો જવાબ સાચો જ છે. તમે 50 પ્લસ 55 ભાગ્યા 2 કરશો તમારે 52.5 જ મળશે. પણ તમારે વધારે ગણતરી ના કરવી પડે એટલે મેં અહીંયા ડાયરેક્ટ શીખવાડ્યું છે. તો હવે કોઈને આપણે એ ધારી લઈએ એટલે કે ધારેલો મધ્યક. તો અહીંયા હવે આપણે 27.5 નહીં, આપણે 32.5ને એ ધારીએ કેમ કે ઉપર પણ 3 સંખ્યા છે અને નીચે 4 સંખ્યા છે. તો આપણે તમારે એવું ધારવાનું કે જે વચ્ચે આવતું હોય. તો 32.5 થોડા વચ્ચે પડે છે. તો એની આગળ આપણે 0 મૂકીશું, ઉપર -1, -2, -3, નીચે 1 2 3 અને 4. હવે આપણે આ FI અને UIનો ગુણાકાર કરવાનો છે. તો 3 ગુણ્યા -3 તો અહીંયા મળશે -9. અહીંયા 8 ગુણ્યા -2 તો અહીંયા મળશે -16. 9 ગુણ્યા -1 તો -9. અહીંયા 10 ગુણ્યા 0 તો 0. 3 ગુણ્યા 1 3. પછી 0 ગુણ્યા 2 0. 0 ગુણ્યા 3 0 અને 2 ગુણ્યા 4 તો 8. તો અહીંયા આપણને માઇનસનો કેટલો સરવાળો મળશે એટલે કે એનો ટોટલ જો -9 અને -9 18 અને 18માં આપણે 16 ઉમેરીએ તો કેટલા થાય? આપણને 34 મળે. તો અહીંયા -34 મળશે
અહીંયા આપણે પ્લસવાળાનો સરવાળો કરીએ તો 3 અને 8 છે તો +11 મળશે. તો હવે નીચે આપણે સિગ્મા FI/UI લખી દઈએ તો આપણને કેટલા મળશે? 34માંથી 11 જશે તો આપણને કેટલા મળશે? 23. પણ નિશાની આવશે માઇનસની, તો -23. હવે આપણે સિગ્મા FI શોધીશું અહીંયા. તો આપણે સિગ્મા FIમાં આપણે FIનો સરવાળો કરીશું. તો અહીંયા 3, 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને 3 33, 33 ને 2 35. તો સિગ્મા FI આપણને મળ્યા અહીંયા 35. તો હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી લઈએ. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? h બરાબર અહીંયા છે 5. તો h સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. એટલે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ પદ વિચલનની રીતનું સૂત્ર છે. તો આપણે કિંમત મૂકી દઈએ. તો એની કિંમત કેટલી છે આપણી? 32.5. પછી સિગ્મા FI/UIની કિંમત -23 ભાગ્યા સિગ્મા FI 35 અને ગુણ્યા hની કિંમત 5. તો અહીંયા 5 છે ત્યાં 35 થાય તો અહીંયા 7 આવશે અને ઉપરથી 5 ઉડી જશે. 7 ગુણ્યા 5 એટલે 5 5 ઉડાડી દીધા આપણે ઉપર નીચે. તો હવે આપણું શું આગળનું સ્ટેપ બનશે કે 32.5 હવે માઇનસનું ચિહ્ન હલાવી દઈએ અને 23 ભાગ્યા 7. તો આપણે સાઈડમાં ભાગાકાર કરી લઈએ. 23 ભાગ્યા 7 તો કેટલા થશે? પહેલાં તો 7 તરી 21 થશે, નીચે 2 વધશે, ઉપર કઈ છે ને એટલે પોઈન્ટ. તો આપણા થશે અહીંયા હવે 0, 7 દુ 14, અહીંયા આપણે 6 વધ્યા, 0 ફરીથી પોઈન્ટ આવશે નહીં. હવે આપણે કેટલા થશે? 7 8 56. તો અહીંયા આપણે 56 થશે, નીચે 0 0 આવી ગઈ. તો આપણે મૂકી દઈએ આગળના સ્ટેપમાં કે 32.5 -23 ભાગ્યા 7ની કિંમત કેટલી આવી? 3.28. તો અહીંયા આપણે આની બાદબાકી પણ કરી લઈએ. તો 32.5 -3.28 અહીંયા 0 કંઈ છે નહીં એટલે. તો આપણે આગળનું સ્ટેપ લઈએ. તો હવે 0માંથી 8 જશે નહીં, 5માંથી 2 જશે એટલે આપણે એના પાસેથી દસકો લઈશું. તો અહીંયા 4 અને અહીંયા 10. તો 10માંથી 8 જશે તો 2, 4માંથી 2 જશે તો 2, અહીંયા પોઈન્ટ. અહીંયા ફરીથી 2માંથી 3 નહીં જાય તો આગળ આપણે 3 પાસે દસકો લઈશું. તો અહીંયા 10 એટલે અહીંયા 12માંથી 3 જશે તો 9 અને અહીંયા આપણે આવશે 2. તો આપણો ફાઇનલ આન્સર આવશે 29.22. તો આપણે અહીંયા x બાર બરાબર 29.22 આ તમારે લખી દેવાનું છે. હવે આપણે બંને માહિતીનું અર્થઘટન કરવાનું છે. તો હવે આપણે નીચે શું લખીશું એનું અર્થઘટનમાં? તો આપણને અહીંયા બહુલક કેટલો મળ્યો હતો આપણે જોઈ લઈએ કે આપણને બહુલક મળ્યો હતો 30.625 અને આપણને મધ્યક મળ્યો અહીંયા 29.22. તો આપણે અહીંયા લખી શકીએ કે મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30.625 છે અને આ ગુણોત્તરની સરેરાશ આપણને સરેરાશ કેટલી મળી? મધ્યક 29.22 છે. તો તમે આવી રીતે લખી શકો છો એનું અર્થઘટન. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં આગળના પ્રશ્નો સાથે.